હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં શીખવાનું છે કે માર્કેટનો મોટા ટાઈમ ફ્રેમમાં ટ્રેન્ડ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. ઓકે, બહુ ઇઝી રીત છે. તમારે આને પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરશો તો બહુ સારું એવું વર્ક કરશે. તમારે કઈ બાજુ ટ્રેડ પ્લાન કરવો એ તમને ખબર પડી જશે. ઓકે, ને મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, ને મિત્રો તમને અમારી ચેનલમાં થોડુંક પણ લર્નિંગ મળતું હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે, આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં તમે જોઈન કરી શકો છો, જ્યાં નિફ્ટીના કી લેવલ્સ ને બધું આવતું હોય છે. ઓકે, ને આ વિડીયોમાં હું તમને બેક ટેસ્ટ કરીને બતાવીશ. ઓકે, કે કઈ રીતના આપણે પ્રી પ્લાનિંગ કરી શકીએ છીએ બીજા દિવસની નિફ્ટીનું. ઓકે, ને ક્યારે ટ્રેન્ડ ચેન્જ થાય છે, ક્યારે આપણે વેઇટ કરવો જોઈએ. ઓકે, આ બધી વસ્તુ હું તમને આ વિડીયોમાં શીખવાડવાનો છું. ઓકે, તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો મિત્રો આ છે બેક ટેસ્ટ કરવા માટેનું એક અપસ્ટોક્સનું જ છે. ઓકે, અહીંયા આપણે બેક ટેસ્ટ કરીએ. ઓકે, ચલો આપણે માર્કેટ જ્યારે ઉપર અપસાઇડ જતું હતું ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, માર્કેટ અહીંયા સુધી ગયું. ઓકે, આપણે આટલું રિમૂવ કરી દીધું. ચલો પાછળનો ચાર્ટ બધો રિમૂવ કરી દીધો. હવે તમારે જોવાનું છે, આ 1 દિવસનો ટાઈમ ફ્રેમ છે. હવે તમારે જોવાનું છે કે માર્કેટ અહીંયા આવ્યું છે ત્યારે એટલે કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હતું, એટલે ઉપર એવી કઈ જગ્યા છે કે જ્યાંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. ઓકે, હવે જુઓ તમને અહીંયા એક વોલ્યુમ ઇમ્બેલેન્સ દેખાશે. વોલ્યુમ ઇમ્બેલેન્સ એટલે સિમ્પલ બીજું કાંઈ નહીં કે જ્યાં વીક હોય છે બોડી હોતી નથી કેન્ડલની. ઓકે, હવે તમે જુઓ અહીંયા માર્કેટે ટેપ કર્યું છે. આનો 50% એરિયા જે છે એ આપણું કી લેવલ બની શકે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ કરીએ. ચલો જો બીજી કેન્ડલ કેવી બનાવી છે, એની ઉપર બનાવી 50 કેન્ડલ એરિયાની નીચે બોડી ક્લોઝ કરેલી છે કેન્ડલે. ઓકે, અને એના પછીના દિવસની કેન્ડલ માર્કેટે રિજેક્શન કેન્ડલ બનાવી છે. ઓકે, હવે આ રિજેક્શન કેન્ડલ જોઈને આપણે સીધું એમ નથી સમજી લેવાનું કે ડાઉન ટ્રેન્ડ થઈ ગયો માર્કેટમાં. ઓકે, એના પછીની કેન્ડલ આપણે વેઇટ કરવાનો. જો હવે માર્કેટ આની બહાર નીકળ્યું એટલે આપણને અહીંયા કન્ફર્મ થઈ ગયું કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં નીકળી રહ્યું છે. હવે ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ નીકળે ત્યારે આપણે ક્યાં કી લેવલ ફાઇન્ડ કરવા નીચેની બાજુ. ઓકે, કારણ કે માર્કેટ નીચે તો સીધું વયું નથી જવાનું. ઓકે, કી લેવલ્સ હશે ને ટેપ કરીને પાછું બાઉન્સ થવાનું જ છે. ઓકે, તો જોઈએ આપણે નીચેની બાજુ ક્યાં કી લેવલ્સ છે. એક અહીંયા તમને વોલ્યુમ ઇમ્બેલેન્સ દેખાશે. જુઓ આ વોલ્યુમ ઇમ્બેલેન્સ છે. વોલ્યુમ ઇમ્બેલેન્સ પ્લસ અહીંયા લિક્વિડિટી પુલ છે. ઓકે, અહીંયા લિક્વિડિટી પુલ છે. હવે તમે જુઓ માર્કેટમાં આપણો પેલો ટાર્ગેટ આ હોવો જોઈએ કે માર્કેટ અહીંયા આવીને રિટ્રેસ થવું જોઈએ. પ્લસ અહીંયા શું છે, આ ઓર્ડર બ્લોક છે, અહીંયા એફવીજી પણ છે. ઓકે, એટલે માર્કેટમાં આપણો પેલો ટાર્ગેટ આ હોવો જોઈએ. માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવે તો અહીંયા સુધી માર્કેટ આવવું જોઈએ. અને બીજો ટાર્ગેટ અહીંયા શું કામ એને અહીંયા, કારણ કે અહીંયા ભરપૂર માત્રામાં લિક્વિડિટી છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ શું કરી રહ્યું છે માર્કેટ. ઓકે, ચલો હવે માર્કેટ જ્યારે આપણા પહેલા ટાર્ગેટને ટેપ કરે છે. ઓકે, એટલે કે પહેલા ટાર્ગેટને જ્યારે પણ ટેપ કરે છે માર્કેટ, ત્યારે આપણે એમ નથી સમજી લેવાનું કે માર્કેટ પહેલો ટાર્ગેટ ટેપ કર્યો એટલે માર્કેટ અપ ટ્રેન્ડમાં નીકળી જશે. ઓકે, એવું નથી સમજી લેવાનું, કારણ કે આપણી પાસે નીચેની સાઈડની પણ લિક્વિડિટી હજી બાકી છે. ઓકે, કારણ માર્કેટ છે ને નીચેના બધા પીવાને ડન કરશે ને પછી માર્કેટ અપસાઇડ નીકળશે. નીચે કાંઈ પણ બાકી નહીં રાખે, લિક્વિડિટી બાકી નહીં રાખે, ઓર્ડર બ્લોક એફવીજી પણ બાકી નહીં રાખે. ઓકે, એટલે જ્યારે પણ ટેપ થાય છે ને ત્યારે આપણે બીજાનો ટાર્ગેટ આપણે પ્લાન કરી શકીએ. એટલે કે આપણે જ્યાં આ બીજો ટાર્ગેટ સેટ કર્યો છે એનો પ્લાન કરી શકીએ છીએ. કારણ કે માર્કેટ જો અહીંયા ટેપ થાય ને ત્યારે એક રિટ્રેસ મૂવ આપે છે. શું કામ એને આપે છે? બાયર્સને ટ્રેપ કરવા માટે. કારણ કે વન વે સેલિંગ માર્કેટમાં આવે નહીં, ક્યાંક તો બાયર્સને ટ્રેપ કરવાને એટલે અહીંયાથી થોડુંક બાઇંગ પણ આવે. વોલ્યુમ ઇમ્બેલેન્સ હોય અહીંયાથી બાઇંગ પણ આવે. ઓકે, જુઓ છે કમ્પ્લીટ એક રિટ્રેસ મૂવ છે. આ બે કેન્ડલમાં બાયર્સ ટેપ થઈ ગયા હશે. જેટલા પણ રિટેલર્સ હશે બધાને ટ્રેપ કરી નાખ્યા હશે. ઓકે, અને શું કર્યું, આ બે કેન્ડલમાં એનો એસે લઈ લીધો. હવે આપણો બીજો ટાર્ગેટ આ લિક્વિડિટી પુલ છે. જો શું કર્યું માર્કેટે, આજનું માર્કેટ છે. ઓકે, આજનું માર્કેટ છે. હવે માર્કેટ અહીંયા આવ્યું, આ લિક્વિડિટી પુલને એબ્ઝર્વ કરી નાખ્યો. હવે એની નીચે કેન્ડલ ક્લોઝિંગ છે. ઓકે, એટલે માર્કેટમાં બીજે દિવસે ડાઉન ટ્રેન્ડ રહી શકે છે. ઓકે, એવું આપણે નક્કી કરી શકીએ છીએ. હવે તમારે આ કેન્ડલમાં એવી વસ્તુ શોધવાની છે
કે જ્યાંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. ઓકે, એટલે કે એવો પીઓઆઈ શોધવાનો છે કે જ્યાંથી માર્કેટ રિવર્સ થઈ શકે છે. હવે જો શું છે અહીંયા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી ગયા. અહીંયા તમને એક લિક્વિડિટી પુલ દેખાશે. દેખાય છે આ લિક્વિડિટી પુલ? હવે શું કર્યું છે માર્કેટે? જો આજનું માર્કેટ છે સ્વીપ કર્યું છે. મેં ટેલિગ્રામમાં અપડેટ આપેલું હતું. ઓકે, આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. અહીંયાથી માર્કેટ સ્વીપ કરીને અપસાઇડ નીકળી શકે છે. ઓકે, તો આપણે આ લેવલ આના હિસાબે કાઢ્યું હતું કે માર્કેટ નીચેની સાઈડ એક પણ લિક્વિડિટી રાખવા માંગતું નથી, એટલે માર્કેટ નીચે આવ્યું અને લિક્વિડિટી સ્વીપ કરેલી છે. ઓકે, ને એની ઉપર કેન્ડલ ક્લોઝિંગ છે. ઓકે, હવે માર્કેટમાં કાલે વેઇટ કરવાનો છે. શું કામ એને વેઇટ કરવાનો છે? કે માર્કેટમાં આજે એટલું કન્ફર્મ નથી. નીચેની સાઈડની લિક્વિડિટી પણ લઈ લીધી છે. ઓકે, ને માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં પણ છે, એટલે એટલું કન્ફર્મ નથી કે માર્કેટ નીચે નીકળી જશે. નીચે એક પણ પીઓઆઈ પણ બાકી નથી. ઓકે, એટલે કાલનું માર્કેટ આપણે જોવાનું છે. અહીંયા એક વોલ્યુમ ઇમ્બેલેન્સ દેખાય છે, તો કાલે માર્કેટ એક નાનું એવું અપસાઇડ બતાવી શકે છે આ વોલ્યુમ ઇમ્બેલેન્સને ટેપ કરવા માટે. ઓકે, અને પછી માર્કેટ નીચેની બાજુ કન્ટિન્યુ કરી શકે છે, અથવા તો માર્કેટ અહીંથી ઉપરની બાજુ નીકળી શકે છે. કારણ કે ઉપરની બાજુ જુઓ ઘણા પીઓઆઈ બાકી છે. આ એક વોલ્યુમ ઇમ્બેલેન્સ તમને દેખાય છે. ઓકે, આ એફવીજી પણ દેખાય છે, અને આ ઉપરની સાઈડનો ઓર્ડર બ્લોક પણ છે. ઓકે, હવે જો માર્કેટ આની ઉપર ક્યાંક કેન્ડલ ક્લોઝિંગ આપશે તો આપણે અપ ટ્રેન્ડમાં માર્કેટને માની લેશું અને આપણે ઉપરની બાજુના પીઓઆઈ ફાઇન્ડ કરશું, એટલે કે આ અપસાઇડની લિક્વિડિટી બધી માર્ક કરશું અને આપણે ટાર્ગેટ સેટ કરશું કે આ એક ઓર્ડર બ્લોક આપણો પહેલો ટાર્ગેટ રહેશે, આ બીજો ટાર્ગેટ અને આ થર્ડ ટાર્ગેટ. ઓકે, તો મિત્રો આવી રીતે ટ્રેન્ડ ફાઇન્ડ થાય છે. ક્યારે ટ્રેન્ડ રિવર્સ થાય છે, ક્યારે વેઇટ કરવો, આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. જો આ ખબર પડી જશે ને તો તમને ટ્રેડ કરવું ઈઝી થઈ જશે. શું કામ એને ઈઝી થઈ જશે ખબર છે? કારણ કે અહીંથી માર્કેટ રિવર્સ આવ્યું ત્યારે તમારે બાય બાજુનું બધું કાઢી નાખવાનું છે. કારણ કે તમને ખબર જ છે કે માર્કેટ આ પીઓઆઈને ટેપ કરવા જવાનો જ છે, તો તમારે બાય કરવાનું જ નથી. અહીંયાથી બધું સેલિંગ જ કરવાનું છે. ઓકે, એટલે તમારી પાસે બે માંથી એક ચોઈસ થઈ જશે કે હું સેલ બાજુના સેટઅપ બનશે તો જ ટ્રેડ કરીશ, બાકી ટ્રેડ કરીશ નહીં. ઓકે, એટલે ક્યાં સુધી તમે કરશો? અહીંયા ટેપ ન થઈ જાય ત્યાં સુધી. હવે અહીંયા ટેપ થઈ ગયું તો હવે કાલથી તમે બાય બાજુનો પ્લાન કરી શકો છો. શું કામ એને કરી શકો છો? કાલે જો તમારે વેઇટ કરવાનો છે, કેન્ડલ ક્લોઝિંગ આની ઉપર આવે છે તો તમે બાય સાઈડ કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, સેલ સાઈડ તમારે કાઢી નાખવાનું છે. સેલ સાઈડનો ટ્રેડ મળે તો નહીં કરવું. ઓકે, તો મિત્રો આવી રીતના ટ્રેન્ડ આઈડેન્ટિફિકેશન થાય છે. ઓકે, ને મિત્રો જો તમને અમારા વિડીયોમાં જરાક પણ લર્નિંગ મળતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.